બિહારમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, સીટ વિભાજન મુદ્દે કરાઈ મહત્વની જાહેરાત. ભાજપ અને જેડીયુ 101 બેઠકો પર લડશે ચૂંટણી. લોક જનશક્તિ પાર્ટી 29 સીટ તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિન્દુસ્તાની આવામ મોરચા 6 સીટ પર. પશ્ચિમ બંગાળમાં એમબીબીએસની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ મામલે 3 આરોપીઓની ધરપકડ. આ મામલે મમતા સરકારનું વિવાદાસ્પદ નિવેદન. વિદ્યાર્થીનીઓના મોડી રાત્રે બહાર જવા પર ઉઠાવ્યા સવાલ, તો ભાજપે મમતા બેનર્જીના નિવેદનને વખોડ્યું. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ. અફઘાન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને રોકડું પર ખાવ્યું. કહ્યું, પાકિસ્તાન વાતચીતથી મતભેદનો ઉકેલ નહીં લાવે તો અફઘાનિસ્તાન લેશે આકરા એક્શન. જૈન તીર્થધામ મહુડી તરફ જવાની કનેક્ટિવિટી થઈ વધુ મજબૂત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિલવાઈ મહુડી 4 લેન રોડનું કર્યું લોકાર્પણ. જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને કર્યો અનુરોધ. બોટાદના હડાદ ગામ પથ્થરમારોનો બનાવ. પોલીસ વાહનો પર કરાયો પથ્થરમારો. ટોળાએ પોલીસનું એક વાહન વાળ્યું ઊંધું. જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા છોડવામાં આવ્યા ટીયર ગેસ. મેટ્રો બની અમદાવાદ ગાંધીનગરની લાઇફલાઇન. દૈનિક મુસાફરોની સંખ્યા વધીને 1.5 લાખે પહોંચી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને 99.84% સમયસર સેવા આપી જીત્યો મુસાફરોનો વિશ્વાસ. અત્યાર સુધીમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરિકોએ કરી મુસાફરી. રાજ્યના બજારોમાં દિવાળી તહેવારને પગલે રોનકનો માહોલ. બજારોમાં ધૂમ ખરીદી. રાજકોટના બજારમાં 56થી વધુ વૈવિધ્યસભર રંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર. તો અંબાજીમાં સખી મંડળે ચાઇના બનાવટના બદલે સ્વદેશી દીવાઓ ખરીદવાનો કર્યો અનુરોધ. અને ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વર્લ્ડ કપમાં ભારતે આપ્યો 331 રનનો લક્ષ્યાંક. વન ડેમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાએ કર્યો પોતાના નામે. ઓસ્ટ્રેલિયાની પણ લડાયક શરૂઆત. 20 ઓવરના અંતે 125 રન બનાવી ગુમાવી માત્ર 1 જ વિકેટ.